નમસ્કાર દર્શક મિત્રો, આ છે કપડવંજનું એક ઝઘડુપુર ગામ. એની અંદર આ આરસીસીનું એક નવું બાંધકામ બની રહ્યું છે. આરસીસીની ઉપર બીજું આરસીસી બનાવવામાં આવે છે. જો કે પહેલેથી આરસીસીનો રોડ તમે જોઈ શકો છો, લગભગ કમ્પ્લીટ અવસ્થામાં છે. હવે આ શું નવું નાટક તંત્રને સૂચ્યું છે દિમાગની અંદર કે રોડ ઉપર ફરી રોડ બનાવવાનો હોય. જ્યાં બનાવવાનો હોય રોડ ત્યાં નથી બનાવી શકતા, જ્યાં નથી બનાવવાની જરૂર પડતી ત્યાં આગળ ડબલ રોડ બનાવવામાં આવે છે. ને સળિયા જે આગળ નાખી રહ્યા છે, આગળ જેટલું બનાવેલું છે એની અંદર સળિયા ઓછા નાખેલા છે. આ ખાલી બતાવવા પૂરતા સળિયાઓ નાખી રહેલા છે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી એક તંત્ર કેટલી ઘોર બેદરકારી કરી શકે છે, કાર્યપાલક એન્જિનિયર કેટલી ઘોર બેદરકારી કરી શકે છે. આ જેસીબી દ્વારા રોડને તોડી નાખવામાં આવતા બી રોડ નથી તૂટ્યો. આ જેસીબીના લીઠા તમે જોઈ શકો છો, જે રોડ તૂટ્યો નથી પણ ફરી બીજો રોડ એની પર બનાવવામાં આવે છે. એનાથી વિશે તો શું શરમજનક વાત હોઈ શકે છે. આ કાર્યપાલક એન્જિનિયર જે કપડવંજ તાલુકાના છે એ પણ હાજર નથી, કોન્ટ્રાક્ટર હાજર નથી, એસઓ હાજર નથી. તો આ મજૂરોને ભરોસે કામ થઈ રહ્યું છે. મજૂરોને ભરોસે કેટલા દિવસ સુધી આ રોડ બીજો બની રહ્યો છે એ ચાલશે. તમે સામે માટી જોઈ શકો છો જે વાપરવામાં આવી રહી છે, રેતી નથી. રેતીની જગ્યા પૂરેપૂરી માટી છે, એકદમ લાલ ધૂરા જેવી. હવે શું બતાવું તમને, આ છે ભ્રષ્ટાચાર. આ જેસીબીથી આ રોડ તોડી દેવામાં આવતો હતો પણ અમારે આવવાથી જેસીબીને સાઈડ કરી દેવામાં આવ્યો. તમે જોઈ શકો છો આ ભ્રષ્ટાચારી તંત્ર કેટલી હદ સુધી નીચે પડી શકે છે. પૈસાના લાલચની અંદર આ રોડ પર રોડ બનાવવાની જે નવી બુદ્ધિ સૂજી છે, અમને ભગવાન કંઈક સારી બુદ્ધિ આપે. જ્યાં બનાવવાના હોય ત્યાં રોડ બનાવે. રોડ ઉપર રોડ શું બનાવવાથી શું ભલું થવાનું છે લોકોનું? શરમ કરો. આવા તમે કામ કરશો ને તો જનતાને ક્યારે તમે ક્યાં મૂકી આવશો?